અને હવે હું તમને જે વસ્તુ બતાવવા જઈ રહ્યો છું એ ભાઈ તમે ક્યારે નહીં જોઈ હોય. આપણે યુટ્યુબમાંથી ફર્સ્ટ ઇન્કમ આવી ગઈ છે. તમે જોઈ લો 50, 50 ને 20 ટોટલ $120. નોકરી ગયા કાઢી નહીં કઈ દે નોકરી તો કઈ 2 દાડા રાખતું નહીં. દાળ બગાડો નોકરી લ્યો ખોટા સકન આલી બધું. જો ગપ્પો મારી તો તમે હું ખેતી કરો ભાઈ કાઢો તમારા કોમ સિલાય ખેતી કરવાનો. આ મૂછો બૂછો કઢાઈ નાખો લ્યા તમે. ફેમિલી ગુડ મોર્નિંગ. અને આજે ડેલી રૂટીન બ્લોગ ડેનો કયો દિવસ છે 199મો. અને બ્લોગ સ્ટાર્ટ કરે મહેશ બાપુ ઓફિશિયલી MJ4546 ઇન્સ્ટાગ્રામની આઈડી ફોલો કરી દીધો. એવું તો કીધું તું લે તને એવું કીધું આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 199. 199 દિવસથી આપણે કન્ટિન્યુ ડેલી બ્લોગ બનાવીએ છીએ. અને અત્યારે આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ. તો ભાઈ આકાશભાઈના પેટમાં દુખાય. માં યાર વહેલા ખીચડી માંગવાયા હતા. મેં કીધું છૂટા નહીં ખીચડી એ માટે માગવાયા તો પેટમાં કોઈ તકલીફ થઈ હોય ને તો હલકો ખોરાક ખાવો જોઈએ. ભારે ખોરાક ના ખાવા. એક રોટલી ખાઈએ તો ચાલે, પણ વાટકો ભરીને ખીચડી ખાઈએ ને તો ચાલે. વાટકો ભરીને તો ખાધી લે. વા ડબ્બો ભરેલો તો બધી લઈ ગયો તો. જોઈ એટલી નહીં હું જોઈ રહ્યો બકા. એ તો હું જોઈ રહ્યો તો. વાટકો ભરીને ખીચડી લઈ ગયો. અને હું કીધું લે એક રોટલી ખાઈ લે, ચાંદ રોટલો ખાઈ લે. ના, હલકો ખોરાક ખાવો નથી કરી. હલકો ખોરાક ખાવો પડે. અમે એક રોટલી ઓછી ભારે હોય કે અલે રોટલી ભારે પડે લે. તને ખબર પડે વાટકો ભરીને ખીચડી ભારે પડે. વાટકો ભરીને નહીં ખાધી. એક રોટલી ભારે પડે, વાટકો ભરીને ખીચડી ભારે પડે. કમેન્ટ કરીને કહેજો તમે મને. આ બૂટ પેલો ભાઈ રોજમાં ભેગો થાય બૂટ વાળો બહુ તે અલ્યા ના હોય લે. મારા બેટા 2600 રૂપિયા તો અલાય હજુ કેટલા લેવાય ભાઈ. અરે બાચી મેલીને 2 રૂપિયા મારનો અમે. એટલે મારા જોડે પેલો ભાઈ માગા રોજ. એટલે બાચી મેવી એટલે તો બાચી કેવાય ને 2600 રૂપિયા લઈ ગયો બૂટના. હજુ કેટલા લેવાય? એટલે રોજ માગતો હોય મને. કાલ ભેગો છે વાત કહું મૂકવું બોલે કે પેલા કરાવો કે પૈસાનું સેટિંગ. તો કીધું કરાવું ને કીધું નાલ આવે તો હું મારા બીજામાં નાખી દઉં. રાખી કોણ એ પૈસા એવી ના હોય કે વતાજી 2600 રૂપિયા ચાલે. હવે કેટલા કમાવાય તમારથી? આટલા જ હોય, વધારે ના હોય. અક્ષરભાઈ નંગાથી ઉભો રાખે આપણે જઈએ 2 જણા. જવા દે કોણ કા. જો અમે મહેશભાઈ બે ભાઈ આવીએ છીએ ગામમાં. પેલા શંકાના સીધું મોબાઈલ આગળ કેમેરો કરીને સીધો મોટા આગળ ઉતારવાનું ચાલુ કરી દઉં. બોલ શંકા અમે ગામમાં આવી છે. ગામમાં તમે તમામ કોણ કહેવા દે ગામમાં મજૂર જ છે. એ ઓન થોડી વાત કરીએ. ઓન ને પેલી કલરની દુકાનમાં નોકરી મોકલ્યા હતા ને એક દાડો ડોલ ઉપડાઈ ઘેર આવતા રે. નોકરી ગયા કાઢી નહીં કઈ દે નોકરી તો કઈ 2 દાડા રાખતું નહીં. દાળ બગાડો નોકરી લ્યો ખોટા સકન આલી બધું. છોકરો બગાડી લે બધો. હા તમને ભાઈ એવું લાગતું હોય કે હું એકલો જ વની ઉડાવું, પણ હજુ તમને ખબર જ નહીં. આખું ગોમ ઉડાવે ચમકા મોણા જેવો. ભાઈ એવું નહીં. તમ ખબર કોઈને જોયું જતું નહીં ભાઈ. ઘેર કોમ કરો એક વાર પોટલી ચાલ લઈને ઊંઘી રહ્યો શાંતિથી ઊંઘવા મળે. કોઈ ટેન્શન કરો. અલે અરે ધંધો કરે લે મને કે છે. અરે હું ધંધો કરો. ખેતી કરું. અમારે તો ટ્રિપર બનવાનું. અમારી રીતો જોઈને તો તને ખબર પડે. દિલ્હી છે મનાલી. પાવડાનો પહોંચ કરવાનો જો ગપ્પો મારી તો તમે હું ખેતી કરો ભાઈ કાઢો. તમારા કોમ સિલાય ખેતી કરવાનો. આ મૂછો બૂછો કઢાઈ નાખો લ્યા તમે. આપણે ઊંઝા આવ્યા, ઓફિસ આવ્યા અને ડેલી જેમ બજારનો રૂટ કરવા માટે નીકળે છે. આજે પણ નીકળી ગયા હતા.
અને ભાઈ આજ તો પેટમાં યાર તકલીફ બહુ થઈ રહી, હવાનું પેટમાં દુખી રહ્યો, દવાઈ લીધી પણ હજુ ફરક કોઈ એટલો બધો પડ્યો નહીં. અને ગોપાલભાઈ પેલી બાજુ અંદર ચા પીવા માટે ગયા, તો ટોટલી આ બધું રૂટ પટાવી દઈએ. રૂટ પટાવીને પછી તમને મળીએ થોડા આગળ. તમારે બસ એન્જોય કરતું રહેવાનું છે, તો ચાલો મળીએ થોડા આગળ. એ આપણો બપોરે જમીને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ચાપીવાળા રૂટે. અને અત્યારે આપણે ખળી ઊભા છીએ ગેસ પૂરવા માટે. જોઈ લો અત્યારે ગેસ પુરાવી દઈશું. જો ભાઈ કેટલા પોઈન્ટ જો 1 પોઈન્ટ ગેસ બરાબર. અત્યારે આપણે અહીંયા ગેસ પુરાવી દઈશું. આટલી લાઈન ખળી ગેસ પુરાવીને પછી નીકળી જઈશું ચાપીવાળા રૂટે. સવારનું ભાઈ બહુ જ જોરથી પેટમાં દુખાતું હતું, પણ બપોર પછી ભાઈ ઠીક થઈ ગયું. એટલે ભાઈ આપણે રૂટમાં નીકળી પડ્યા. આમ તો આપણે નહોતા આવવાના, પણ ગાડી કોઈ ડ્રાઈવ કરે એવું હતું નહીં, એટલે ભાઈ આપણે આવી ગયા. હજી થોડું દુખાય, પણ એટલું તો ભાઈ ચાલે યાર. એમાં તો એમ તો દુખાતું હોય તોય ચાલે, એમ તો ભાઈ આપણે જેવા તેવા એમ તો નહીં યાર, ના ગોઠીએ. જો અત્યારે ગેસ પુરાવી દઈએ. પાછળ બધો માલ જોઈ લો. આપણે ગેસ પુરાવીને પછી તમને મળીએ થોડા આગળના. જોઈએ છીએ આજનો રૂટ કેવો રહે છે, તો ચાલો મળીએ થોડા આગળ. ફૂલ કરી દો પહેલાં, ફૂલ કરી દે. આપણે ટોટલી રૂટિંગ કરતાં અત્યારે આપણે આવી ગયા છીએ છાપી. અને હવે હું તમને જે વસ્તુ બતાવવા જઈ રહ્યો છું એ ભાઈ તમે ક્યારેય નહીં જોઈ હોય, મતલબ આઈ થિંક તો તમે ક્યારેય નહીં જોયું હોય. તો એ વસ્તુ શું છે તમારે વિડીયોમાં જોતું રહેવાનું છે, તો ચાલો તમને બતાવું. ચોપ દબાઈને બંધ કરીને પાછી ચાલુ કરો એટલે થાય. અમારે એક ભાઈ અમારે જે અમે નોકરી કરવા જાઉં ને તે શેઠ હોય ને તે ઓસ્ટ્રેલિયા ગયા હતા. એટલે ઓસ્ટ્રેલિયાથી ચોકલેટો લાવ્યા, તે મને આપી. તે કીધું હારી ટ્રાય કરીએ ઘેર લઈ જવાનું તો ચોઈ ગયું. એમ કરતાં મહેશ 2 જણા 3-4 ચોકલેટો ખાઈ ગયા આમાંથી ભાઈ. હવે મન નહીં લાગતું કે ઘેરે પકડી. હવે ખાઈ ના જતો લે બધી ઓસ્ટ્રેલિયાની ચોકલેટો ભાઈ. લાય હા એવું સારું કાજુ હતું જોરદાર લેવા દો. કોઈ નહીં ચોકલેટ જઈને કાજુ ખાલી ના પણ સ્વાદ આખો અલગ લાગ્યો. હા ભાઈ બીજી વસ્તુ કે હું તમને એમ કહેવાનો હતો કે હું તમને એક વસ્તુ બતાવે, જે વસ્તુ તમે કદાચ નહીં જોઈ હોય. ઘેર જઈને બતાવું ભાઈ. ઘેર જઈને હું એ નહીં જોઈ મારા માટે ભાઈ નવું તમને ઘેર જઈને બતાવું. તમને વાત કરી હતી કે કંઈક અલગ જ વસ્તુ તમને બતાવવાનું છું. જોઈ લો આ બતાવી ઓસ્ટ્રેલિયાના પૈસા. ભાઈ જુઓ તમે કદાચ જોયા છે, મેં તો ભાઈ પહેલી વાર જોયા. જુઓ ભાઈ કઈ રીતના એ પૈસા. આ જુઓ ભાઈ આર પાર દેખાય ભાઈ. જુઓ આર પાર દેખાય ભાઈ. જો અને પ્લાસ્ટિકના પૈસા ભાઈ. જો $50 અલગ પ્લાસ્ટિકના $50 મહેશ. $50 ભાઈ. મહેશ કેલ્ક્યુલેશન કર. 50 ગુણ્યા 50 અલગ 50 ગુણ્યા 60 કરતું. જો ભાઈ આ જો આર પાર દેખાય અને પ્લાસ્ટિકના પૈસા ભાઈ. અને અરે ભાઈ $20. ₹20 તેઓના તો ₹20 પ્રમાણે જ હશે. જુઓ ભાઈ કેવા આવી જુઓ. એ નહીં આ 250 છે પણ આ અલગ ના અલગ. હા એટલે અલગ તું એક જ કેલ્ક્યુલેશન કર. 250 ₹120 લે. અરે જૂની નોટ છે ને 120 ગુણ્યા 60 કર. ભાઈ આપણા ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરીએ તો ત્યાંનો $1 હોય એના ₹60 જેવા થાય ભાઈ. ત્યાંનો $1 અને હોય એના ₹60 પ્રમાણે થાય. એટલે આપણે કેલ્ક્યુલેશન કરીએ કે ભાઈ કેટલા રૂપિયા. અલે આવું કર્યું 0 બંધ કટ કર. 7,000 થયા. હું 60 ગુણ્યા 120 ભાઈ. અરે ભાઈ $7,000 જો. ઓસ્ટ્રેલિયાના પૈસા જોવા હોય તો મામું, ઓસ્ટ્રેલિયાના પૈસા જોવા હોય તો કેટલા ખબર? અરે ચલા છે આ 50 ના 20 આ 250 ની 100 એરા હોવાના $50 અરે $20 $120 થયા. એટલે આપણા ઇન્ડિયાના કેટલા થાય?
ઓસ્ટ્રેલિયાના હા ઓસ્ટ્રેલિયામાં પેલા 80 રૂપિયા આવે ના ને એક ડોલર 60 રૂપિયા. યુરોપમાં વધારે કેટલા થાય યુરોપમાં વધારે સૌથી વધારે લગભગ અમેરિકામાં નહીં લેવું, 85 અમેરિકન અમેરિકામાં વધારે.